હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી આજની રસોઈમાં. તો ચાલો તમને બતાવીએ આજે લાલ મરચાંનું અથાણું કેવી રીતે બનાવવાનું છે. તો આ મોટી સાઈઝના આપણે લાલ મરચાં લઈ લીધા છે, તમે જોઈ શકો છો. તીખા લીધા છે અને એમાં આપણે 3-4 આવા લીલા મરચાં નાખશું છોકરાઓ માટે. આ એકદમ સાવ મોળા હોય એટલે એમાં 3-4 લીલા નાખશું. બાકી લાલ મરચાંનું અથાણું જશે. એને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના છે. સરસ આપણે ધોઈ લેવાના છે. હવે આપણે આ સરસ ધોઈ લીધા છે. હવે આપણે એના અંદરથી બી કાઢી લઈશું. આવી રીતે ચીરિયા કરી અંદરથી એના બી કાઢી લઈશું, એટલે શું તીખા ન લાગે. બહુ કાઢેલા હોય ને તો આવી રીતના તીખા. મોટા હોય તો એને વચ્ચે હજી નાની ચીર કરી નાખવાની, નાનું હોય તો રેવા દેવામાં. આવી રીતે કાઢો. જો આપણે આવી રીતે કરી નાખ્યા છે, એના ચીરિયા અને બી કાઢી લીધા છે. મેં અમુક નાના પણ કટકા કર્યા છે, એટલે છોકરાઓને ખાવા હોય તો એ અડધું પીસે લઈ શકે. અને અમુક મોટા રાખ્યા છે એટલે આપણે મરચાં બગડે નહીં અથાણું એના. પછી આ એના માટે મસાલા છે. એમાં આપણે વરિયાળી લીધી છે, રાયના, ધાણાના, મેથીના કુરિયા, હિંગ, હળદર, મીઠું ને ગોળ. અને વરિયાળીને આપણે અધકચરી ખાંડી લેવાની છે. વરિયાળી આપણે ખાંડી લેશું, અધકચરી ખાંડવાની છે. બહુ હા ભૂકો નથી કરી નાખવાનો. આપણે હવે જ કરવા માટે તેલ ગરમ કરી નાખ્યું છે. તેલ બહુ અતિશય ધુમાડા કાઢે એવું ગરમ નથી કરવાનું. એમાં આપણે હિંગ નાખી દેશું, મેથીના કુરિયા છે એ નાખી દેશું, ધાણાના કુરિયા, આ રાઈના કુરિયા થોડા વધારે લેવાના. આ આપણે જત કચરી વરિયાળી ખાંડી હતી એ નાખી દેશું. અને મીઠું વધારે નાખવાનું, મીઠું નાખી દેશું. આમાં આપણે મરચું નાખવાનું હોતું નથી, કેમ કે મરચાંના જ છે. આપણે આ જે ફૂલી જશે આમાં તેલમાં એમાં આપણે આ ગોળ નાખી દેવાનો. ગોળ જરાક ઢીલો એવો લેવાનો, બહુ કઠણ નહીં લેવાનો. તેલમાં એની રીતે જ ગોળ ઓગળી જશે સરસ. હવે આપણો સંભાર થઈ ગયો છે તૈયાર અથાણાનો. એમાં આપણે મરચાં નાખી દઈશું, સરસ રીતે હલાવી લેશું. તો ચાલો, આ આપણું લાલ મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે. રાયતા ગળ્યું અથાણું કેવું લાગે છે એ તમે અમને કોમેન્ટમાં જણાવજો.